હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમને સારું જશે. તો આજે હું આવી છું ધાબા ઉપર અને અત્યારે છે ને વરસાદ આવતો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. તો દેખાડો તમને, જો એટલે વાદળા કાળા થઈ ગયા અને મોસમ તો એટલો મસ્ત છે ને, બહુ ગમે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. જોજો વાળ પણ ઉછળમાં બહુ ઠંડો પવન આવી રહ્યો છે. જો વાદળા બહુ મજા આવે. રાત્રે બાય ધ વે છે ને મેં કીધું છે કે છે ને વરસાદ આવે તો નીચે મૂકવાનું છે, ઠીક છે? તો બને રહેજો અમારા વ્લોગમાં. તો હવે મેં અત્યારે ભાડો છે પોપટ, તો દેખાડું તમને. તો અહીંયા છે ને તમે વિડીયોને ઝૂમ કરશો ને, ઝૂમ, પણ વિડીયો તો ઝૂમ થાય નહીં. તો જોજો આ જગ્યા છે ને આ પોપટ બેઠું છે, ઓકે? અને મને થાય છે આવે છે કંટાળો. અને હા, અમારા જે ઝાડવા હોય છે ને આવા તો નહીં, બટ આવા છે ને આમાં મોર આવે. જેમ કે આપણે કેરી, રિયલ કેરી હોય ને એવા મોર આવે. એમાં પણ આમ ઝીણી ઝીણી એટલી નાની એટલી કેરી ઉગે છે, ખબર છે? તો તમે હજી ઊંધી નથી ચાખી તો ચાખજો અને ખાવા આવજો મારા ઘરે, બહુ બધી. અને અહીંયા મસ્ત ઝાડવું હતું, ત્યાં ગયું. આ તો ચલો દેખાડો, ઓકે? આ ઝાડવું જેમ કે બહુ વિશાળ રૂપ ધારણ કર્યું હતું, પણ આ એક દાદી બેઠા છે. કપાઈ નાખ્યો દાદી મને કાયમ. તો કેટલો મસ્ત છાપતો તો, મતલબ આ બંને ઝાડવા તો કંઈ ન કહેવાય. મારા દાદાના દાદા હતા ત્યારનો હતો એ. અને અત્યારે હું છું છીટ ઉપર અને બહુ જ મજા આવે છે. બાય ધ વે આ છે મારા ટીચર છે, એટલે ટ્યુશન ટીચર. આ છે મારા સ્કૂલ ટીચર, ઓકે? અને બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો હવે તમે અમારા બારૈયા શેરી, ગોહિલ શેરી, અમારી જે શેરી હોય છે ત્યાં તમે હજી સુધી નથી જોઈ તો તમે જોજો, બહુ સુંદર છે. એટલી લાંબી પરવડી ગામડામાં જશે, ઓકે? અને જાત એમાં કોળીને એવા બધા દૂર છે. અને અહીંયા જો બધા પક્ષીઓ ઉડે છે, અવાજ સાંભળજો, પોપટ બોલ છે. જો તમને દેખાતું નહીં હોય કારણ કે જો અહીંયા બોલે છે, અહીંયા બેઠા. ઉડી ગયા. એન્ડ બાય ધ વે ચાલો આપણે બેસીએ. તો એક સેકન્ડ રહેજો, તો બન્યા રહેજો અમારા. રાત્રે કેવું કરીએ અમે છે ને, રાત્રે અમે છે ને મોડા છે ને 1-2 વાગ્યા સુધી અહીંયા સૂઈએ. ઠંડો પવન, પછી નીચે છે ને એસી શરૂ રાખીએ અને બધા અમે ઉપર અમે બધું બંધ કરી દઈએ.
અને જ્યારે અમે 2-3 વાગે તો પછી મચ્છર કરડવા મળે છે, એટલે પછી 2-3 વાગે એટલે અમે જ વ્યા જઈએ છીએ નીચે. અને નીચે તો પછી શરૂ કરવાનું તે જ નહીં, કારણ કે એસીની ઠંડી ઠંડી હવા આવતી જ હોય છે, કારણ કે આમ બંધ કરી વ્યા જઈને એસી શરૂ હોય છે, એટલે ઠંડો રૂમ થઈ જાય. પછી દરવાજો ખોલી બધી હવા બંધ કરી દે, એટલે બધી મને અને પછી એસી બંધ કરીએ, ગરમી ગરમી ગરમી, હાય ગરમી. એટલે છે અત્યારે તો બહુ મજા આવે છે ધાબા ઉપર, સાંજ થાય જ નહીં એવું ચાલુ છે, બહુ મજા આવે છે. અને વરસાદનું વાતાવરણ હોય ને મને બહુ ગમે, બહુ જ બહુ. એટલે તો આખું મતલબ બ્લેક 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 થઈ ગયું છે, ધૂંધળું, એટલે દેખાતું જ નથી કાંઈ વરસાદ આવવાનું. આજ બાદ હું સ્કૂલે હતી ને, એમાં ટીચરે મને કામ સોંપ્યું હતું. હું નીચે ગઈ હતી, અમારે એક ટીચર છે, અને છોકરો સૂઈ ગયો હતો, હું અને મારી ફ્રેન્ડ એને મૂકવા ગયા હતા. ત્યારે મને છાંટા પડ્યા, તો મેં મારી ફ્રેન્ડને કીધું તું છાંટા પડે છે, કે એવું કાંઈ ન હોય, અત્યારે મેં થોડી ચોમાસું ચાલે છે, અત્યારે ઉનાળો ચાલે છે, લાગતું જ તું. પણ આ જો ઠંડી ઠંડી હવાઈ આવે છે. રાત્રે અમે સૂતા હતા ત્યારે મારી મમ્મી કહેતા હતા કે ક્યાંક વરસાદ પડવા લાગે, એટલે ઠંડો પવન આવતો તો મારી મમ્મી કે આમ સૂતા હતા, મારી મમ્મી કહે કે ક્યાંક વરસાદ પડવા લાગે છે. અને પછી રાતે છે ને અમે 10-10:30 અહીંયા આવી ગયા હતા. પછી મારા પપ્પા છે, એની સાથે કોઈ ટીચર છે, એ કામ કરવા આવ્યા હતા અહીંયા, એનો છોકરો હતો એ આવ્યો હતો. તમે પછી બાજુના ઘરમાં બી એક છોકરો રહે છે, પછી 2-3 ફ્રેન્ડને બોલાવીને અમે રમ્યા હતા, બહુ મજા આવતી હતી. મમ્મી આ બેઠા બેઠા ફોન જોતા હતા, બહુ મજા આવી હતી રમવાની. પછી અમે બેટ બોલ રમ્યા હતા, એ રીતે મારી બેનનું લીધું હતું, હેઠે પડ્યું હતું. અને આજે રાતે અમે જો પ્લીઝ વરસાદ ન આવે તો સારું, પણ રાતે ન આવે તો સારું. મેં રાતે ઉપર હોવાનું બહુ